કે આજથી અંદાજે 2-2.5 વર્ષ પહેલા ભારત ભૂમિમાં વર્ણ વ્યવસ્થાના જાતિ વ્યવસ્થાના બીજ રોપાયા. એ 2200 વર્ષ હોય ને 2600 હોય, 2-2.5 વર્ષ પૂર્વે વર્ણ વ્યવસ્થાના બીજ એ ભારતીય સમાજમાં રોપાયા અને ભારતીય સમાજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને પછી આગળ જતા સેંકડો હજારો જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓ, ગોળ અને પરગણાના કુંડાળામાં વહેંચાયો. અને આ રોગ એ ભારતીય સમાજના હાડના કેન્સરની જેમ આજે પણ સર્વત્ર વ્યાપેલો છે. હજી વચ્ચે વચ્ચે તમારા મારા જેવા લોકો એની ટીકડીઓ આપે છે, કેમોથેરાપીનો ડોઝ આપે છે, પણ સંપૂર્ણ નાબૂદ થયો નથી. આ જે જાતિ વ્યવસ્થા, કાસ્ટ સિસ્ટમના બીજ રોપાયા, એની સામે સૌથી વ્યાપક, સૌથી અસરકારક, સૌથી દમદાર પ્રચંડ વિદ્રોહ આ દેશની માટીમાંથી પહેલો કોઈએ કર્યો એ ગૌતમ બુદ્ધે કર્યો. પહેલો વિદ્રોહ, એવો વિદ્રોહ જેની ઇમ્પેક્ટ, જેની અસર એટલી બધી ખતરનાક હતી કે આજે પણ પુરાતત્વશાસ્ત્રીઓ, આર્કિયોલોજિસ્ટ એ પ્રાચીન નગરોની શોધમાં નીકળ્યા હોય તો વિયેતનામથી ઈરાન સુધી ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ મળી આવે છે. એટલો જબરદસ્ત એનો પ્રભાવ હતો. માનવતાની મિસાલ એટલે ગૌતમ બુદ્ધ. અને આ ગૌતમ બુદ્ધનો માનવતાનો સંદેશ, અસ્પૃશ્યતા, ઊંચ નીચ, વર્ણ વ્યવસ્થા, જાતિ ભેદના ખાત્માનો સંદેશ, એમની પ્રગતિશીલ વિચારની ધારા એ એટલી બધી ફેલાઈ કે એમની હયાતીમાં થોડાક અને એમના ગયા પછી સેંકડો, હજારો, લાખો બુદ્ધિસ્ટ ભિક્ષુકોની એક આખી શૃંખલા, એક આખી ફોજ તૈયાર થઈ, બુદ્ધની એક આખી કેડર તૈયાર થઈ. અને એ કેડર ભારત અને ભારતની બહાર એ બુદ્ધિઝમનો અને માનવતાનો સંદેશ લઈને નીકળી. બુદ્ધનું સાહિત્ય દેશ અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યું. વિપાસનાની, મેડિટેશનની પ્રેક્ટિસ પહોંચી. બુદ્ધના વિહારો સ્થાપાયા. આ બુદ્ધના વિહારોએ, બુદ્ધના સાહિત્યએ અને બુદ્ધના ભિક્ષુકોએ જાતિ વ્યવસ્થાની ઇમારતના પાયા ડગમગાવી નાખ્યા. સામેના કેમ્પમાં પડી ગયો સોપો. ખબર પડી ગઈ કે આપણા બૂચ વાગી ગયા. એટલે જેના બૂચ વાગ્યા, જેનો ગ્રાસ લૂંટાયો, જેનું વર્ચસ્વ, ધાક, દાદાગીરી ટણી એનો સફાયો થતો હતો, એ વધુ તાકાત અને શક્તિ સાથે એ મનુવાદી તત્વો રીયુનાઇટ થયા, ફરી એક થયા કે બોસ, આ વાવાઝોડું, એની લપેટમાં આપણા ગઢનું એક પણ કાંકરો નહીં બચે. અને એટલે પુષ્પમિંગ સૂત્રના નેતૃત્વમાં સેંકડો, હજારો બુદ્ધિસ્ટ ભિક્ષુકોની કત્લેઆમનો દોર શરૂ થયો. વાત સાચી? બુદ્ધનું સાહિત્ય ચારે ખૂણેથી ખતમ કરવામાં આવ્યું અને બુદ્ધના વિહારોને પણ સેંકડો, હજારોની તાદાદમાં ખતમ કરવામાં આવ્યા. એટલે ગૌતમ બુદ્ધ કરતા હતા વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થાની સામે વિદ્રોહ, એટલે કે ક્રાંતિ.
એટલે કે રેવોલ્યુશન. આ રેવોલ્યુશન, આ ક્રાંતિની સામે જેનો ગ્રાસ લૂંટાતો હતો એ મનુવાદી જાતિવાદી શક્તિઓ રીયુનાઇટ થઈ, ફરી એકત્રિત સંગઠિત થઈ અને બુદ્ધના સાહિત્યને ખતમ કર્યું, બુદ્ધના વિહારોને ખતમ કર્યા અને બુદ્ધના ભિક્ષુકોની કત્લેઆમ કરી. આને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કાઉન્ટર રેવોલ્યુશન એટલે કે પ્રતિક્રાંતિ કીધી છે. બુદ્ધ કરતા હતા ક્રાંતિ, મનુવાદીઓ એકત્રિત થયા અને બુદ્ધની ક્રાંતિને ઉલટાવવાનું કામ કર્યું એટલે કે પ્રતિક્રાંતિ કરી. પણ તમે ગમે તેટલા દમનકારી, ગમે તેટલા જુલ્મી, ગમે તેટલા પાવરફુલ, ગમે તેટલા શોષણ કરનારા હો, એ મનુષ્યની ભીતરની અંદરૂની એ લાગણી અને ફિતરત છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે, ચાહત છે કે ગુલામી કોઈ ગુલામને ગમે નહીં. તમને મહિને 10 લાખ રૂપિયાનો પગાર આપતા હોય પણ રોજ સવારે આવીને તમારો શેઠિયો કે માલિક ટેડકાઈ કરે, તમારી ઝાટકણી ગાળે, તે એક દિવસ એવું થાય કારણ ભોળામાં ઈંટ મારી દઉં, કરાય નહીં એવું, એવો મેસેજ બી નથી, પણ એ તમે અકળાવો. એટલે મનુષ્યનો સ્વભાવ છે કે એને ક્રાંતિ કરવા જોઈએ, એને સ્વતંત્રતાની ઝંખના, સ્વતંત્રતાની ચાહત, ગુલામીની બેડીઓને જંજીરો તોડવાનું મન થાય. એટલે બુદ્ધ કરતા હતા ક્રાંતિ, એની ક્રાંતિને મનુવાદીઓ ઉલટાઈ. મનુવાદીઓએ ક્રાંતિને ઉલટાઈને જે કાઉન્ટર રેવોલ્યુશન કર્યું, પ્રતિક્રાંતિ કરી, એ પ્રતિક્રાંતિની સામે ફરી પાછા કોક રવિદાસ પેદા થયા. ऐसो चाहू राज में जहां मिले सभी को अन्न, छोटे बड़े सब संग से रविदास रहे प्रसन्न. एक બેગમપુરાની એમણે કલ્પના કરી, સમાનતાની, જાતિ વ્યવસ્થાની, જાતિ વ્યવસ્થા ખતમ કરવાના બેગમપુરાના એક સ્વપ્નની એમણે આપણી વચ્ચે સ્વપ્નને મૂક્યું. એ જ પ્રમાણે નાનક પેદા થયા, કબીર પેદા થયા, સંત મેકરણ ગુજરાતની ધરતીમાં પેદા થયા અને નરસિંહ મહેતા પેદા થયા, જ્ઞાનદેવ, નામદેવ, તુકારામ પેદા થયા. બુદ્ધ કરતા હતા ક્રાંતિ, એની સામે મનુવાદીઓ કરી પ્રતિક્રાંતિ. એ પ્રતિક્રાંતિની સામે ફરી ક્રાંતિની શરૂઆત કરી રવિદાસે, નાનકે, કબીરે, જ્ઞાનદેવે, નામદેવે, નરસિંહ મહેતાએ, સંત મેકરણે, તુકારામે. આજે ભક્તિ આંદોલનના સંત કવિઓ થયા અને જે સૂફી સંતોની પરંપરા ઊભી થઈ. આ લોકોએ, એટલે કબીર કહે છે કે જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીजियो જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડે રહન દો म्यान. આ પ્રગતિશીલ માનવતાવાદી ફરીથી વિચારોનો એક આખો દોર શરૂ થયો રવિદાસ, નાનક, કબીરના કારણે. આ બધી જે ચળવળો હતી એ સામાજિક, સાંસ્કૃતિક અને અમુક સેન્સમાં આધ્યાત્મિક ચળવળો હતી. એની અંદર ધર્મનું તત્વ ખરું, પણ ધર્મના તત્વની અંદર પણ એ પ્રગતિશીલ વાતને મૂકતા. ધર્મના તત્વની સાથોસાથ એ એવું કહેતા કબીર કે एक राम दशरथ का बेटा, दूजा जो घट घट में बैठा. ક્યાંય મોટી ઉપર ટેકરી ઉપર જઈને શ્રીફળ વધેરવાની જરૂર નથી. જે છે એ માહિલિયામાં પડ્યો છે, એનો ઓળખી લે તો ઘણું છે. જેનો ઓળખવાની જરૂર હોય એની વાત છે. હું તો નાસ્તિક છું, હું તો એમ નહીં પડતો, પાછી એને જરૂર છે એના માટેની વાત છે. મારી મમ્મી માટેની વાત છે, એને જોઈએ છે અગરબત્તી કરવા. તો એની રિલિજનની ભીતર, રિલિજનની અંદર પણ એક તર્ક, એક રેશનલ થોટ, તર્ક શક્તિ, લોજિક અને થોડુંક સાયન્ટિફિક ટેમ્પર, આ સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક ચળવળ સ્વરૂપે રવિદાસે, નાનકે, કબીરે, જ્ઞાનદેવે, નામદેવે, તુકારામે અને સૂફી સંતોએ આપ્યો. આ જે પીરિયડ હતો એ 14 થી 17મી 18મી સદી સુધીનો ગાળો. ઘણીવાર
હું આની વાત કરું એટલે સોશિયલ મીડિયામાં આવડી ગાળો લોકો મને લખે, એટલે એમાંથી કોઈક ઓળખી તો હોય પાછો કે મને, એટલે એકલામ કહું આ બધા સંત કવિઓ ગુજરાત અને દેશમાં થઈ ગયા, સારું જ 2026માં ના થાય, નહીં તો તમે મોબ લિન્ચિંગ કરી કાઢો. હે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવા આખા ભગતનું અત્યારે શું થાય 2026માં? મને ઘણી વાર સવાલ થાય કે 14મી 15મી 16મી સદીમાં તો બચી ગયા, આજે જો હોય તો મોટી બવાલ કરે આ સંઘીઓ.